સલામ નમસ્કાર જય માતાજી બધા મિત્રોને ખૂબ મજામાં હશે બધા અને આવ્યો છું તમારો દેશી ગુજ્જુ વિનુ ઠાકુર એકદમ દેશી જોક્સો દેશી ભાષામાં અને તમારું મનોરંજન કરવા તો મને ખાતરી છે કે તમને બહુ મજા આવશે પણ મિત્રો વિડીયો યાર પૂરો જોજો વિડીયોમાં આવ્યા છો તો વિડીયો પૂરો જોવાનું રાખો તો જ મજા આવે કારણ કે જેમ જેમ જોક્સોની શરૂઆત થાય એમ હસવાનું પાછળથી બહુ મજા આવે અને મને પણ તમને હસાવવાનો ખૂબ આનંદ થાય છે એટલા માટે જ વિડીયો બનાવું છું અને આ ડાળવા વેણીને જોક્સો ગોતી તમને સંભળાવવાની કોશિશ કરું છું તમારું મનોરંજન કરું છું તો વિડીયો પૂરો જોજો મજા આવશે શરૂઆત કરીએ એક ડોશીમાના જોક્સથી હમણાં એક ડોશીમાં બીમાર પડ્યા બચારા જ્યાં દવાખાને ડૉક્ટર કે હે ડોશીમાં હું તમને એવી દવા આપું ને કે તમે એકદમ જવાન થઈ જશો ડોશીમાં કે ના મારા રોયા એવું ના કરતો મારી પેન્શન બંધ થઈ જશે વાત તારી ભલી થાય ડોશી થઈ તો એ રૂપિયાનો મોહ જાતો નહીં કહો પેન્શન લેવા નીકળ્યું ડોસ્યું ભાઈ પતિ પત્નીની દરેક જોડી એ તો સ્વર્ગમાં નક્કી થયેલી હોય છે હા અને ટાઈમ આવે તો સ્વર્ગમાં રવાના થઈ જાય છે પણ મને એ નથી સમજાતું કે આ ધરતી ઉપર લડવા ઝઘડવા જ ખાલી ઓટો મારે મારું બેટું સમજાતું નહીં હો ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે જૂઠ બોલે તો કૌવા કાટે તો હવે તમે કહો કે સાચું બોલવાથી વળી કોઈ કોયલ પપ્પી કરી જાય ખરી હમણે વળી આ ચેન્નઈની અંદર એક શિક્ષકે છોકરાને લાફો માર્યો તો બિચારા શિક્ષકને 50,000 રૂપિયા આપવા પડ્યા બોલો આરી સ્કીમ કદાચ જો આપણા જમાનામાં હોત ને તો આપણી જોડે તો અત્યારે 2-3 બંગલા ફાર્મ હાઉસ મર્સિડીઝ ગાડી અને એક તો પાછું એક આધું પ્રાઇવેટ પ્લેન હોત આપણી જોડે હા બહુ ઢીબ્યા હો માસ્તરોએ અને અમુક ટાઈમે તો એવા ઢીબતા ને શું કેમ ઢીબતા ને એ હજુ સમજાતું નહીં હાચું અમુક મારા જેવા 32 લખણાને કહેવું છે કે અત્યારે આપણે જે નિયમિત વોટ્સઅપ ને ફેસબુક ને ઓપન કરીએ છીએ ને અને એવી રીતે જો ભણતા એ ટાઈમે ચોપડા નિયમિત ખોલીને આમ મોય ડાસા ઘાલ્યા હોત ને તો અત્યારે તો અડધા અમેરિકા કોઈ કલેક્ટર હોત ને ગેરંટીથી સાચી વાત છે યાર હમણાં એક ભાઈ મારી જોડે એકદમ દોડતા આવ્યા ફટાફટ આમ શ્વાસ ચડી ગયેલો આમ થતા મને કે ચલો જલ્દી મારે દવાખાને જાવ છે મારી સાથે ચલો મૂકો ઓ તારી એમ વળી શું થયું મને કે અરે યાર મને કૂતરુંએ બટકું ભર્યું મૂકો એમ કઈ જગ્યાએ ભર્યું મને કે આપણે પેલી ચોકડી રહી ને એટલે બાઘડ એમ નથી કહેતો તારા શરીરમાં કઈ જગ્યાએ ભર્યું એમ કહું અરે બાપા પગનો પેડો લઈ લીધો તૂટી ગયો હવે 14 ગોદા ખાવા પડશે હું તો ફટાફટ દવાખાને લઈને ગયો બોલો રાક્ષસ મંડળીની વાત કરીએ તો એમાં રાવણની બેન શૃપનખા એ ખરેખર ઉડતી હતી હવામાં હા પણ એને કદીએ ક્યારેય એમ નતું કીધું કે હું પપ્પાની પરી છું હા અને અત્યારે તો તમે સમજી જ ગયા છો હા એમાં વળી એકવાર શિવશંકરનું તપ કરે એક રાક્ષસ જોરદાર તપ કરતો હતો શિવશંકર ભોળાનાથ પ્રગટ થયા ભડાડા કરતા બોલ કે માગ જે માગે એ વચન આપું શિવશંકર તો આપણે ભોળા છે અને ભોળીઓનાથ માગે એ આપીએ દે તો જેટલાને હળિયા સડાઈ દીધા ભોળાનાથે તો પછી રાક્ષસ તો કે મને માગશો એ આપશો ને કે હા ખરેખર આપું રાક્ષસ કે મને એવું વરદાન આપો કે હું જેની ઉપર હાથ મૂકું આવી રીતે
એ બળીને ભસ્મ થઈ જાય. શિવ શંકર ભોળા કે તથાસ્તુ. હવે લ્યો કરો વાત. તથાસ્તુ કેતન રાક્ષસ કે હવે મારે બેટું ચેક તો કરવું પડશે ને કે વચન હાસું છે ખોટું. અને તો સીધો મારો બેટો ભોળાનાથ અમે દોડ્યો હાથ ઉપર મૂકવા કે બળ હશે કે નહીં એમ. ભોળાનાથ કે આપણું આવી બન્યું. હવે ભોળાનાથ તો દોડ્યો ભયા અને પાછળ રાક્ષસ. દોડતા ભોળાનાથને ભગવાન વિષ્ણુની યાદ આવી કે હે વિષ્ણુ મદદ કરો, બચાવો, નકે મારો રોયો મારી ચીડે પડ્યો છે નબળો. જો મારા ઉપર હાથ મેલી દીધો ને તો હું બળીને ભસ્મ થઈ ગઈ. હવે વિષ્ણુ કે જો મુએ જાઉં તો મારા ઉપર હાથ મેલી દે, મુએ બળીને ભસ્મ તો થઈ જઉં. પછી વિષ્ણુ ભગવાને આઈડિયા કરી અને 16 શણગાર સજીને સ્વરૂપવાન નવ યુવાન સુંદરીનું રૂપ ધારણ કર્યું. વિશ્વની અંદર ક્યાંય જોવા ના મળી હોય એવી ગુણવાન, આમ જુઓ તો આમ વાત જ જવા દો એવું રૂપ ધારણ કર્યું સ્ત્રીનું. અને ફળાડાડાડાડા કરતા આ બે ધોડ્યા જતા હતા. અહીંયાની વસાઈનું ભણ્યો અને ઓલા ભસ્માસુર રાક્ષસે શોર્ટ બ્રેક મારી અને સ્ત્રીને જોઈને હસ્સો બનો આમ કે હા 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 શું વાત છે, કેટલી સરસ સુંદર રૂપાળી છોકરી આવી છે. ભૂલી ગયો તો ભોળાનાથ ને. ભોળાનાથ તો આવો ઘા જોઈને ચડી ગયા પેપળાના ઝાડ ઉપર. હો ઝાડમાં બેઠા બેઠા ભોળોનાથ ગોથું ખાઈ ગયો કે આ બાઈક છે કોણ, આટલી રૂપાળી પહેલી વાર જોઈ. હવે રાક્ષસ તો ભાઈ સુંદરીને કે ક્યાં ના છો, મારી સાથે લગ્ન કરવા પડશે કે આમ કઈને ઉભો રહ્યો, ના કે હું તમને તમારા ઉપર હાથ મૂકીને બાળી દઉં. સ્ત્રી કે હા પણ મારી એક વાત તમારે માનવી પડશે. તો કે બોલો તૈયાર છું. તો કે હું નાચું એમ તમે નાચો. વિષ્ણુ ભગવાન સ્ત્રીનું રૂપ ધારણ કરેલું અને નાચવા લાગ્યા. અને કોઈ દુનિયાની અંદર, કોઈ પૃથ્વીની અંદર કોઈ નાચ ના હોય, કોઈ નૃત્ય ના હોય એવું નૃત્ય કરવા લાગ્યા. ધરતી થનગની રહી અને બરોબર આમ નાચતા અને એ જેમ નાચે એમ સામે વાળો ભસ્માસુર પણ નાચે. હા કોઈ પાર નહીં. અને વિષ્ણુ ભગવાને નાચતા પોતાનો જ હાથ પોતાના માથા ઉપર મૂક્યો. તો ઓલા ભસ્માસુરને નાચવામાં એ ભૂલી ગયો અને એને પોતાનો હાથ એના પોતાના માથા ઉપર મૂક્યો અને ફળાડાડાડાડા ભયો તો શાક બળીને ખાક. તો શિવશંકર પાસે હડાડાડા કરતા પેપડામાંથી ઉતર્યા અને પેલા સુંદર સ્ત્રીને જોઈને ઓય ક્યાંના છો, જોયા નહીં તમને ખોદાડો. શિવશંકરે તો હાથ પકડી લીધો વિષ્ણુ ભગવાનનો. બોલો હા પણ શું કરે, ભોળિયો ગોથું ખાઈ ગયો યાર. હવે આવી નવયુવાન જવન જો સુંદરી હોય જોઈ હોય અને કનો જીવ કાબુમાં રહે. ભોળિયા જેવો ગોથું થઈ જાય આપણું શું આવે. પછી કે વિષ્ણુ ભગવાન તો હસવા લાગ્યા હો કે ભોળાનાથ આમ ઢીલા પૂસા ના થશે હો, ના વળશો. પછી પોતાનું રૂપ લાવ્યું વિષ્ણુ ભગવાને અને બે હમા હસવા લાગ્યા. વિષ્ણુ ભગવાન કે યાર આમ સમજી વિચારીને જોઈ વિચારીને વચન આલો, કોકને વરદાન આલો, પણ આમ થોડુંક વિચારીને આલું. આ પાછા નકોશામાં આગળીઓ આવી જાય એટલે પછી અમારે હેરાન થવું પડે. એટલે જોઈ વિચારીને વરદાન આલવું. ઓય હાવ ભોળા કેટલાક દાડા રહેશે. પછી બે અહીંયાથી છૂટા પડ્યા. એટલે ગોતવા ના જતા આવું છે ગીતામાં કે છે થોડુંક ઘરનું અભોરેલું છે. ઓવે તો રજા આપશો, મળીએ નવા જોક્સો સાથે અને આનંદ કરીશું, મોજ કરીશું. તો રજા માગું છું. જય માતાજી.